ઝારખંડના લાતેહાર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક માઓવાદી સભ્ય માર્યો ગયો, જ્યારે બીજાની ધરપકડ કરવામાં આવી. તો આ ઘટના સોમવારે મહુવા દાનર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના દીના જંગલમાં બનવા પામી હતી, જ્યાં પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી માઓવાદીના સભ્ય મનીષ યાદવનું પોલીસ અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં મોત નીપજ્યું હતું. તો મનીષ યાદવ પર 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તો આ મામલે પલામુના નાયબ પોલીસ મહાનિરીક્ષક YS રમેશે જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર દરમિયાન અન્ય એક માઓવાદી કુંદન ખેરવાનની ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે કુંદન પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે રમેશે કહ્યું કે કુંદનના પર ઇનામની હજુ પુષ્ટિ થઈ નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.